वशं भवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय हरियोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देव, श्री रेवती बड़देवजी महाराजनी। વાલા ભક્તજનો, આપણે સુંદર મજાના સ્ત્રી ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે મેવાડમાં ઉદયપુરના રાણી જમકુબાઈનું ચરિત્ર સાંભળવાનું છે. રણ અને ડુંગરાઓથી ભરેલી પાતાળ સુધીના પેટાળમાં પાણી સંઘરીને પડેલી રાજસ્થાનની રૂપાળી ધરતીના ખોળામાં અનેક નરબંકા રજપૂતો પાક્યા છે, જેમને હિન્દુ ધર્મના રક્ષણ માટે પોતાના મોંઘા મૂલા માથાના બલિદાન દઈ દીધા છે. મેવાડના મહારાણા પ્રતાપનો પ્રચંડ પ્રતાપ કોણ નથી જાણતું? મોતી છીપ વિના પાકતા નથી. શૂરવીરી માતાઓની કુખે જ શૂરવીરો પાકે. ચિત્તોડની પદ્મિની અને એની સખીઓનું જોહર કોણ ભૂલી શકશે? એવું લાગે છે કે મરુભૂમિના અરવલ્લી જેવા ડુંગરાઓમાં શૂરવીર નરરત્નોની અમૂલ્ય ખાણો આવેલી છે. મોતને માથા ઉપર લઈને ભમતા આ મરજીઓ જેમ ઇતિહાસમાં અમર થયા છે, તે જ પ્રમાણે આ મરુભૂમિના સુરા પ્રદેશમાંથી ભક્તિની અદ્ભુત ગંગાઓ વહી છે. મેવાડની મીરાને તો ભારતના નાના નાના બાળકો પણ જાણે છે, જેની સાથે સ્વયં મનમોહન માખણ ચોર નાચતા અને જેઓ પ્રભુના પ્રેમમાં પ્રેમ દીવાની બની રાજમહેલની મર્યાદાઓના કોરાણે મૂકી ગલીઓમાં કૃષ્ણના ગીત ગાતી ગાતી ફરતી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ મેવાડની પવિત્ર ધરતીમાં ઉદયપુર નામનું એક ઐતિહાસિક શહેર આવેલું છે. પોણા 200 વર્ષ પહેલા આ ઉદયપુરમાં આવા જ એક બીજા મીરાબાઈ થઈ ગયા. જોકે ઇતિહાસકારો એની નોંધ લેવાનું ગમે તે કારણસર ચૂકી ગયા છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં તો એ મીરાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ સહજાનંદી મીરાનું નામ હતું જમકુબાઈ. કહેવાય છે કે તે પ્રમાણે જમકુબાઈ સૌરાષ્ટ્રના વાગડ ગામના રાજકુંવરી હતા. ઉદયપુરના રાણા સાથે પરણાવેલા. એમના માતા પિતા રામાનંદ સ્વામીના આશ્રિત હતા. તેથી નાનપણથી જીવનમાં અતૂટ પ્રેમ અને સાધુ સંતો ઉપર અપાર શ્રદ્ધા હતી.
દેવ સેવા અને સંત સમાગમ એના જીવનમાં અગત્યના અંગ હતા. સંજોગવશાત ઉદયપુરના મહારાણા સાથે જમકુબાઈને કોઈ કારણસર જોઈએ તેવો મનમેળ ન હતો. તેઓ રાજરાણી છતાં ઉદાસ રહેતા હતા અને ધર્મ ધ્યાનમાં દિવસો પસાર કરતા હતા. સંસારની વિષમતા સંસારીને પાગલ બનાવે છે, તો મુમુક્ષુના અંતઃકરણમાં વૈરાગ્યના બીજોને અંકુરિત કરે છે. જમકુબાઈના અંતરમાં દિવસે દિવસે વૈરાગ્યની દ્રઢતા થતી ગઈ અને પ્રભુમાં પ્રેમ મગ્ન થવા લાગ્યા. એના અંતરમાં અરમાન ઉઠા કે આને આ શરીરે પ્રગટ ભગવાનને મેળવવા. ઉદયપુરના મહારાણા આહાર ભ્રષ્ટ હતા અને જમકુબાઈને પણ દારૂ માંસનો આહાર કરવાનો આગ્રહ કરતા. તે જમકુબાઈને પસંદ નહોતું. પોતે મીરાબાઈની જેમ બાલકૃષ્ણ લાલ માટે વ્યાકુળ રહેતા હતા. સતત ઝંખના કરતા કે મીરાબાઈ માટે કૃષ્ણ મૂર્તિમાંથી પ્રગટતા. એમની સાથે ગાતા અને મીરા નાચતી ત્યારે પોતે મોરલી વગાડતા. એ જ રીતે મને ભગવાનના પ્રગટ દર્શન ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે, આવા મનોમંથનમાં જમકુબાઈના દિવસો પસાર થતા જાય છે. હૃદયમાં જ્યારે પ્રભુ મિલનની પ્રબળ ઉત્કંઠા જાગે છે, ત્યારે અવશ્ય પ્રભુ મિલનના સંકેતો મળવા લાગે છે. જમકુબાઈના જીવનમાં આવી જ એક સુવર્ણ ઘડી આવી પહોંચી. રામાયણ કહે છે કે જ્યારે ભગવાન મળવાના થાય ને ત્યારે પ્રથમ સાચા સંતનું મિલન થાય. સંત મળે એટલે સમજી લેવાનું કે ભગવાન મળ્યા. ભગવાન પહેલા પોતાના સંતનો ભેટો કરાવે છે. જો સુગ્રીવને રામ ભગવાન મળ્યા હોય તો એનું કારણ એને હનુમાનજી મહારાજ જેવા સંતનો ભેટો થઈ ગયો. હનુમાનજીને કારણે સુગ્રીવને રામ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. શબરીને પણ જો રામ ભગવાન મળ્યા હોય તો મતંગ ઋષિ જેવા એક સંતની પ્રાપ્તિ થઈ હતી. એને કારણે રામાયણ એમ કહે છે કે શબરીને રામ પ્રભુનું મિલન થયું છે. મેં અમદાવાદના એક પવિત્ર ભૂદેવ હરિભગત ફરતા ફરતા ઉદયપુર આવી ચડ્યા. ઈશ્વરની અકળ ગતિથી કોઈ પણ રીતે જમકુબાઈના ભૂદેવના દર્શન થયા. કમર પર શ્વેત ધોતી, શરીર ઉપર અંગરખું, મસ્તક ઉપર વાંકી ચૂકી પાઘડી, કંઠમાં બેવડી તુલસીની કંઠી, દેદીપ્યમાન કપાળમાં તિલક ચાંદલો, મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરે. અમદાવાદના બ્રાહ્મણ ત્યાં ગયા. ત્યાં ઉદયપુર સ્વામિનારાયણ મહામંત્ર કાને પડતા જમકુબાઈના અંતરમાં ટાઢક થઈ. જમકુબાઈએ પૂછ્યું, મહારાજ ક્યાંથી પધારો છો? ઠેઠ ગુજરાતમાંથી. કયું ગામ? મહેમદાવાદ. જાત્રાએ નીકળ્યા છો? હા. આ તમે ક્યાં મંત્રની ધૂન બોલો છો? સ્વામિનારાયણ. એ કોણ છે? બેન, ઘોર કડીકાળમાં બોલતા ચાલતા ભગવાન પ્રગટ થયા છે. બોલતા ચાલતા ભગવાન? જમકુબાઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. હા, ભૂદેવે જવાબ દીધો. પણ ભૂદેવ, ઘોર કળિયુગમાં ભગવાન પ્રગટ હોય? કેમ ન હોય બેન? અધર્મ વધે એટલે પ્રભુ અવતરે, અને આવો પ્રતાપ અને ઐશ્વર્ય ભગવાન સિવાય બીજે ક્યાં સંભવે? જમકુબાઈએ સવાલ કર્યો, મહારાજ એ ખરેખર ભગવાન છે? હા, એના દર્શન કરતા નાડી પ્રાણ ખેંચાઈ જાય છે. એ પ્રભુ હજારોને સમાધિઓ કરાવી પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે છે. 500 તો પરમહંસો કર્યા. અંત સમયે તેડવા આવે છે, ભક્તોના ભાવ પૂરા કરે છે. ભૂદેવે સ્પષ્ટતા કરી. મહારાજ, હાલ એ પ્રભુ ક્યાં બિરાજતા હશે? જમકુબાઈએ પૂછ્યું બ્રાહ્મણને. બા, એ તો ગુજરાતમાં વિચરણ કરતા હોય,
પણ વિશેષ તો ગઢપુર રહે છે. ગઢપુરના દરબાર દાદા ગાચર અને એમની બહેનો લાડુબા, જીવુબા વગેરે ભક્તોએ પોતાનું સર્વસ્વ શ્રીહરિને ચરણે સમર્પી દીધું છે અને પ્રેમથી પ્રભુને વશ કરી લીધા છે. પછી તો જમકુબાઈ ભૂદેવને રોજે રોજ મહેલમાં બોલાવી સત્સંગની વાતો સાંભળવા લાગ્યા. જેમ જેમ બોલતા ચાલતા પ્રગટ ભગવાનની વાતો સાંભળતા ગયા તેમ તેમ મહિમા વધતો ગયો. અંતરમાં અજવાળા થયા અને અજવાળામાં એક અદ્ભુત છબી ઉપસી આવી. અનંત જન્મની ઓળખાણ તાજી થઈ ગઈ. મૂર્તિ જાણે સંકેત કરતી હોય, આવ જમકુ આવ, તું રાજરાણી બનવા માટે સર્જાણી નથી, તું તો મહામુક્ત બનવા માટે અવતરીશું. જમકુબાઈ ભાવ સમાધિમાં ઊંડા ઉતરી ગયા. એનો મનરૂપી ભમરો ઉડીને મહારાજની મૂર્તિમાં રમવા લાગ્યા. જમકુબાઈનું હૈયું હવે હાથમાં ન રહ્યું. એમને પ્રગટ પ્રભુના દર્શનની ઝંખના વધવા લાગી. એક દિવસ લાગ જોઈ વાત કરી, મહારાજ મને પ્રભુના દર્શન કરવા લઈ જાવ ને. અહીં કોઈને ખબર પડશે તો મને જવા નહીં દે, ગુપચુપ નીકળી જવું છે. ભૂદેવ ચોંકી ગયા. ઉદયપુરના મહારાણી આવો પ્રસ્તાવ કરશે એની તો એને કલ્પના પણ નહોતી. બેન, હું ગરીબ બ્રાહ્મણ, તમને અહીંથી ગુપચુપ ભગાડું તો રાણો મારા કેવા હાલ કરે. બોલતા બોલતા ભૂદેવને પરસેવો વળવા લાગ્યો. રાણી સમજી ગયા આ કાર્યમાં ભૂદેવ સાથ નહીં આપી શકે. ભલે મહારાજ, પણ હવે આ વાત તમારા મનમાં જ રાખજો. બેન, એની ચિંતા કરશો નહીં, કોઈને નહીં કહું. અને હવે મારે આગળ જવાની ઉતાવળ છે, એથી કાલે આવી નહીં શકું, રાજી રહીજો. ભૂદેવે વિદાય લીધી, પણ જમકુબાઈને હવે ક્યાંય ચેન નથી. એક એક ક્ષણ યુગ જેવી વીતે છે. ક્યારે પ્રભુ મળે, ક્યારે ભગવાનના દર્શન થાય. મહેલ હવે જેલ જેવો લાગવા માંડ્યો. નીકળવું છે પણ સાત થરી ચોકી આડી આવે. વિરહમાં ને વિરહમાં જમકુબાઈના હૃદયમાં જગત પ્રત્યે વૈરાગ્ય દ્રઢ થતો ગયો. મહેલ જેલ જેવો ભાસવા લાગ્યો. વૈભવો અને ભોગ વિલાસ ખારા ઝેર જેવા થયા. જલ્દી બધા બંધન તોડીને મહારાજની પાસે પહોંચી જવાની ઉતાવળ વધવા લાગી. બંધનો તોડવા છે, મહેલ છોડી મહારાજની પાસે જવું છે, પણ રસ્તો મળતો નથી. મહેલની સાત થરી ચોકીઓ આડી આવે. આખરે આ રાજરાણીએ રાજ વૈભવની તમામ બેડીઓ તોડી નાખવાનો નિર્ણય લઈ લીધો. હવે જાવું કઈ રીતે? રાજમહેલમાં તો ફરતી કોર ચોકી પહેરો હોય. નીકળવું કઈ રીતે? અંતે જમકુબાઈએ નિર્ણય લીધો. શ્રાવણ માસ છે, વદી પક્ષ છે, કાળી કાજળ ઘેરી ઘોર અંધારી રાત છે. એમાંય પણ આકાશમાં વાદળાઓની ઘટાઓ અંધારાને વધારે ગાઢ બનાવી રહી છે. લાગે છે કે રાત રાણી કાળો પછેડો ઓઢી અભિસારે નીકળી છે. ક્યારેક ક્યારેક ઝરમર ઝરમર વરસાદ વરસી જાય. ક્યાંક ક્યાંક ઝાંખા ટમટમિયા દીવા બળી રહ્યા છે. મધરાતનો સુમાર થયો હશે. આખું જગત નિદ્રા દેવીના ખોળે પોઢી ગયું છે. પણ ઉદયપુર મહારાણીના મહેલમાં ઉપલે માળે જમકુબાઈ જાગી રહ્યા છે. તેને ભગવાનને ભેટવું છે, એને ઊંઘ કેમ આવે? દ્રઢ નિશ્ચય સાથે જમકુબાઈ ઊભા થયા. રાજરાણીના કિંમતી વસ્ત્રો અલંકારો કાઢી નાખ્યા. સાવ સાદા વસ્ત્રો ધારણ કર્યા. 4-5 સાડી લઈ એના છેડાઓની પરસ્પર ગાંઠ વાળી લાંબુ દોરડું બનાવી દીધું. મહેલની પાછળના ભાગમાં ઝરૂખે બાંધી દોરડું નીચે લટકાવી દીધું. સડસડાટ નીચે ઉતરી મહેલના પાછળના ભાગમાં પાણી જવાનું ગરનારું હતું, તે ગરનાળામાંથી બહાર નીકળી ગયા. ઇતિહાસને પાને એવા અનેક રાજકુમારોના દ્રષ્ટાંતો નોંધાયા છે, જેઓ રાતોરાત પોતાના રાજવૈભવનો ત્યાગ કરી જંગલના જોગી બની ગયા હોય, પણ આ રીતે પરમેશ્વરને પામવાની લગ્નથી કોઈ રાજરાણી નીકળી પડી હોય એવા દાખલાઓ બહુ ઓછા છે.
રૂમઝૂમ કરતી રાત વહી જાય છે. ઘોર અંધારીએ અવનીને આવરી લીધેલી છે. અજાણ્યો રસ્તો છે, ભોમિયો ભેગો નથી, ગઢડા ક્યાં આવ્યું એની ખબર નથી. જમકુબાઈએ ગુજરાતની દિશા સાધી ચાલવા માંડ્યું. ઉદયપુરના મહેલમાંથી નીકળેલી આ સુર સરિતા સહજાનંદ સિંધુને મળવા માટે ઉતાવળી બનીશ. ધરતી ઉપર જેણે કદી પગ મેલ્યો નથી એવી કોમળ કાયાવાળા રાજરાણી કાંટા કાંકરાવાળી કેડી ઉપર ઉઘાડા પગે ઉતાવળા ચાલી રહ્યા છે. ઝાડી અને ઝાંખરામાં વસ્ત્રો ભરાતા આવે છે. શરીર ઉપર ઉજરડા પડી ગયા છે. પગમાં છાલા પડવા લાગ્યા છે. પણ એનું એને દુઃખ નથી, ગણતરી નથી. મહારાજનું સ્મરણ કરતાં કરતાં શરીરનું ભાન ભૂલી જમકુબાઈ જઈ રહ્યા છે. કહો ને કે લગભગ દોડી રહ્યા છે. જેને પરમેશ્વર પામવા છે તેને દેહને પપલાવો કેમ પોષાય? મરજીવાને માર્ગે ચાલનારને વળી મોતનો ભય કેવો? સૂર્યોદય થતાં થતાં તો જમકુબાઈએ ઘણો પંથ કાપી નાખ્યો. સૂર્યના અજવાળાએ ધરતીના અંધારાને ઉલેચી નાખ્યા. જમકુબાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારા અંતરમાં આવો સૂરજ ક્યારે ઉગશે? ક્યારે આપનું દર્શન થશે? આજ પણ તમે જઈને ઉદયપુરની અંદર એ રાજમહેલ જુઓ. આટલી આટલી સુખ સાહેબી ધોમ ધોમ સંપત્તિ છતાંય પણ શું મહારાજને મળવા માટેની લગ્ની લાગી. એક આપણે 10x10ની ઓયડી હોય ને તોય આપણાથી છૂટે નહીં. એને બદલે ઉદયપુરની રાણી સર્વસ્વનો ત્યાગ કરી અને રાત્રિના સમયે રાજમહેલમાંથી નીકળી ગયા છે. જ્યારે ભગવાનનો નિશ્ચય થાય ને ત્યારે મહારાજે લોહિયાના વચનામૃતમાં કીધું કે ભગવાન અને સંતને અર્થે શું ન થાય એમ. રાજનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે. એ ન્યાયે જમકુબાઈ હવે ગઢપુર મહારાજને મળવા માટે આવી રહ્યા છે. આ બાજુ ઉદયપુરમાં સવારનો સમય થતા જમકુબાઈને ન જોતા દાસ દાસીઓને ફાળ પડી. રાણાને ખબર કરવામાં આવ્યા. ચારે બાજુ શોધખોળ થવા માંડી. જમકુબા ક્યાંય જડતા નથી. જરૂખેમ બાંધેલા સાડીના દોરડાઓએ ચાડી ખાધી. રાણાને ખબર કરવામાં આવી ને જોત જોતામાં રાણાના હુકમથી ચારે દિશામાં ઘોડેસવારો રવાના થઈ ગયા. દિવસના 9-10 વાગ્યાનો સુમાર થયો. જમકુબાઈને મનમાં હતું કે રાણાના સવારો પોતાને શોધવા નીકળી જ પડ્યા હશે. ત્યાં તો પાછળ દૂર દૂર ધૂળની ડમરી દેખાણી. ઘોડાના ડાબલાના અવાજ સંભળાણા. સૂરજના તાપમાં સૈનિકોના ચળકતા ભાલા જોયા. જમકુબાઈ ગભરાયા. શું કરવું? એમને કાંઈ સૂઝ્યું નહીં. મુઠ્ઠીઓ વાળી દોડવાની શરૂઆત કરી. પણ ઘોડેસવારો તો નજીક ને નજીક આવતા ગયા. જમકુબાઈને થયું કે હવે શું કરવું? આ બધા તો હમણાં મને આંબી જશે. એમને મહારાજને મનોમન પ્રાર્થના કરી, મહારાજ હવે મારી રક્ષા કરવાની છે. મહારાજ જાણે જમકુબાઈની પ્રાર્થના સાંભળી લીધી. એક ઊંડા નેડા જેવું આવ્યું. નેડાના વાંકા ચૂકા ત્રાસમાં જાડી અને ઝાંખરામાં મરેલું ઊંટ પડ્યું હતું. જંગલના જનાવરોએ એના શરીરના અંદરના ભાગને ફોલી ખાધેલા. હળી ગયેલું, દુર્ગંધ મારતું, કેવળ હાડ પિંજર બાકી રહેલું. પડવારનો પણ વિલંબ કર્યા સિવાય જમકુબાઈએ નિર્ણય લઈ લીધો. દોડીને દુર્ગંધ મારતા હાડ પિંજરમાં પોતે પેસી ગયા. જોત જોતામાં ઘોડેસવારો આવી પહોંચ્યા. મરેલા ઊંટની ભયંકર દુર્ગંધથી અકળાઈને તેઓએ મોં ફેરવી લીધા અને નાક આડા પાઘડીના ડૂચા દીધા. બિચારા આ લોકોને ખ્યાલ પણ ન આવ્યો કે પોતે જેને ગોતવા નીકળેલા છે એ રાજરાણી રસ્તાને કાંઠે જ માથું ફાડી નાખે એવી દુર્ગંધવાળા
આ ઊંટના હાડ પિંજરના ખોખામાં સંતાયા છે. ઘોડેસવારો આગળ નીકળી ગયા. જમકુબાઈએ નિરાંતનો શ્વાસ લીધો. ઊંટના ખોખા બહાર નીકળી આગળ વધવાનો વિચાર કર્યો. ત્યાં વળી થયું, આ લોકો આગળ ગયા છે તે પાછા વળશે જ. મને સંતાવાનું આવું સુરક્ષિત સ્થાન કદાચ બીજે નહીં મળે. આ તો મહારાજની દયાનું પરિણામ છે. માટે આ થોડો સમય અહીં જ સંતાઈ રહેવું. એમ કરતાં સાંજ પડી. સવારો પાછા વેડ્યા. થોડું થોડું અંધારું થયું એટલે જમકુબાઈ બહાર નીકળી ગુજરાતને પંથે ચાલવા માંડ્યા. ચારે બાજુ તપાસ કરવા છતાં જમકુબાઈ ન મળ્યા. એટલે રાણાને થયું કે ઉદાસ તો હતા, મેં એમને દારૂ માંસ ખવડાવવાની ધમકી આપેલી, એટલે ક્યાંક આત્મહત્યા કરી લીધી લાગે. આમ વિચારી એને મન વાળ્યું. આ બાજુ જમકુબાઈ ચાલ્યા જાય છે ત્યાં રસ્તામાં વણજારાની પોઠ મળી. વણજારાએ જોયું કે આવા વનવગડામાં આવી રૂપના અંબાર શમી યુવાનબાઈ કોણ ચાલી જાય છે? ભૂત પ્રેત હશે? પછી સ્વર્ગની અપસરા ભૂલી પડી હશે? વણજારાએ પૂછ્યું, બેન કોણ છો? યાત્રાળુ છીએ. જમકુબાઈએ સંકોચ સાથે જવાબ દીધો. એકલા કેમ છો? ભાઈ ભૂલી પડી ગયું. સંગાત તો હતો પણ વગડામાં છૂટી ગયો છે. કઈ બાજુ જવું છે? જવું છે તો ગુજરાત બાજુ. તો ચાલો અમારી સાથે, અમે પણ ગુજરાત બાજુ જઈએ છીએ. વણઝારાએ પોતાની પત્નીને જમકુબાઈની ભલામણ કરી. જમકુબાઈને થયું કે ચાલો સારું થયું, એક કરતાં બે ભલા. કોઈને માર્ગ પૂછવો જ નહીં પડે અને આ સથવારે પંથ કપાઈ જશે. જમકુબાઈ વણઝારા સાથે ચાલ્યા. એક બે દિવસ પસાર થયા. જમકુબાઈના શરીર ઉપર ભલે ઉજરડા પડ્યા હોય, કપડાં લઘર વગર હોય, પણ મોઢા ઉપર તેજ છોડા અછતા રહે. બોલવાની રીત ભાત ઉપરથી વણઝારાને એની પત્નીને થયું કે આ કોઈ ઉત્તમ ખાનદાન કુટુંબની બાઈ લાગે છે. ગમે એ કારણસર ઘર છોડીને નીકળી ગઈ. અગ્નિને જોતા પતંગીઓ અંજાઈ જાય. જમકુબાઈનું રૂપ જોતા વણઝારાને મોહ થયો. એની મતિ બગડી. 2 દિવસથી બેન બેન કહી મીઠી વાણી બોલી પોતાના વધુ ને વધુ સમીપ આવવા મથતા આ વણઝારાને જોઈ ચતુર રાજરાણી સમજી ગઈ કે હવે આના મનમાં મેલના થર જામ્યા છે અને આંખમાં વાસનાના સાપોલિયા રમી રહ્યા છે. આની સાથે વધુ રહેવામાં સાર નથી. રસ્તાને કાંઠે જંગલમાં પોઠીએ વિશ્રાંતિ લીધી. મધરાતનો સુમાર થયો. સૌ થાક્યા પાક્યા સૂઈ ગયા. જમકુબાઈ મહારાજને સંભાળી આગા પાછા થતા પોતે એકલા ચાલી નીકળ્યા. હવે એના અંતરમાં પુરુષ માત્ર પ્રત્યે ધિક્કાર પ્રગટ્યો. વાસનાના કીડા સમાન જીવોની દયા પણ આવી. એમણે મનમાં નિર્ધાર કર્યો કે હવે એક અંતર્યામી ભગવાનને આધારે જ ચાલવું, બાકી કોઈનો સથવારો જોતો નથી. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તમને પામવા છે પણ માર્ગની ખબર નથી. હવે તો મારા ભોમિયા તમે જ બનજો. ભગવાનને પામવાનો કેવો દ્રઢ નિર્ધાર, કેટલી સાવધાની. મુમુક્ષુ જ્યારે પ્રભુને પામવા પગલાં માંડે ને ત્યારે સ્વયં ભગવાન એનો ભોમિયો બની જાય. મહારાજને હવે આ મુમુક્ષુબાઈની ચિંતા થઈ. એને વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લીધો ભગવાને. ધોતી પહેરી છે, હાથમાં વાંકી ચૂકી લાકડી, માથે પાઘડી, ખંભે ખડિયો, એક હાથમાં દોરી લોટો લઈ ભૂદેવ બનેલ ભગવાન ભેગા થયા. સવાલ કર્યો, દીકરી આવી નિર્જન વાટમાં એકલી કઈ બાજુ? જમકુબાઈએ પાછું વળી જોયું. વૃદ્ધ બ્રાહ્મણને જોતા એને જ ગોખી રાખેલો જવાબ દીધો, મહારાજ ગુજરાત બાજુ જવું છે પણ સંગાત છૂટી ગયો છે. દીકરી જો હું ગુજરાતનો અને એમાં પણ સૌરાષ્ટ્રનો છું, મારે પણ એ બાજુ જવું છે. ચાલો એક કરતાં બે ભલા, હું તારો ભોમિયો બનીશ. જમકુબાઈને બીક લાગી. ભૂદેવ
મારે સંગાથની જરૂર નથી, મેં રસ્તો ભાડ્યો છે, તમારે તમારી રીતે ચાલ્યા જાઓ. ભૂદેવ કે દીકરી ડરીશમાં, હું તો તારા બાપને ઠેકાણે ગણાવું. આવા રસ્તામાં એકલા ન જવાય, હું તને માર્ગ બતાવીશ. સત્સંગ કરતા કરતા વાત પણ પૂરી થઈ જશે. જમકુબાઈને ધરપત આવી. દાદાના સંગાતે ચાલવા લાગ્યા. રાત પડે ગામની બહાર વિસામો લે. ભૂદેવ પોતે ગામમાંથી સીધું પાણી લાવી રસોઈ કરે, જમકુબાઈને પ્રેમથી જમાડે છે. પુરાણની અને ઇતિહાસની વાતો કરીને આનંદ પમાડે છે. જમકુબાઈને આનંદ થયો. ગોરદાદા મળ્યા એ સારું થયું. નક્કી ભગવાને જ મારા માટે આ ભૌમ્ય મોકલ્યો છે. જમકુબાઈને ખબર નથી કે આ સ્વયં ભગવાન ભૌમ્યો બન્યા છે. જમકુબાઈને હવે પોતાના ભૌમ્યા ઉપર પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ. એને મન મૂકીને પોતાની સર્વ હકીકત અને પોતાનો શ્રીજી મહારાજ પાસે જવાનો સંકલ્પ સંભળાયો. ભૂદેવે કહ્યું, દીકરી, ખરેખર તું ભાગ્યશાળી છે. તેથી જ આ રીતે રાજવૈભવ છોડી ભગવાનને ભેટવા નીકળી પડીશ. સ્વામિનારાયણ તો ખરેખર પ્રગટ ભગવાન છે. હજારો લોકોને સમાધિઓ કરાવી, પોતાના ઐશ્વર્યો બતાવી આશ્રિત કરે છે. વગેરે વગેરે વાતો કરી ભૌમ્યાએ જમકુબાઈનું દિલ જીતી લીધું. સત્સંગ અને ભજનમાં જોત જોતામાં વાટ ખૂટવા લાગી અને ગુજરાતની ભૂમિના ઝાડવા દેખાયા. લો હવે જમકુબાઈ મહારાજની સાથે સ્વામિનારાયણ ભગવાન ભૂદેવના વેશમાં હતા. જમકુબાઈને ખ્યાલ પણ નથી કે આ ભગવાન છે. એ તો એમ માને છે કે આ કોઈક વૃદ્ધ બ્રાહ્મણ છે. હવે ગુજરાતમાં આવી ગયા. રસ્તામાં રાત પડી એટલે એક નદી કાંઠે વિશ્રાંતિ લીધી. ભૌમિયાના વેશે રહેલા ભગવાન શ્રી હરિને થયું કે આ જમકુબાઈએ મહેલ બાર પગ મૂક્યો નથી, ચાલવાનો અભ્યાસ નથી, છતાં ભગવાને ભેટવા શરીરના સુખ દુઃખ નહીં ગણકારીને ચાલે. હવે આને વિશેષ કંઈ દુઃખ દેવું નથી એમ વિચારી મહારાજે પોતાની યોગ શક્તિના બળે કરીને જમકુબાઈને બરવાડા ઘેલાસાની નજીક કુંડળ ગામની નદીને કાંઠે પહોંચાડી દીધા. જમકુબાઈ તો થાકથી ઘસઘસાટ ઊંઘતા હતા. એમને કાંઈ ખબર પણ ન પડી. મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ બાજુ વહેલી સવારે શ્રી હરિએ માચા ખાચરને આજ્ઞા કરી, વેલડું જોડો અને કુંડળની નદીને કાંઠે અમારા મહાન મુક્ત ખૂબ જ દૂર ઠેઠ રાજસ્થાનમાંથી ચાલીને અમારે દર્શને આવે છે, એને અહીં લઈ આવો. મહારાજનો આદેશ થતાં માચા ખાચરે માણસો સાથે વેલડું રવાના કર્યું. સૂર્યોદય થવા આવ્યો. જમકુબાઈ જાગ્યા તો કોઈ બીજી જ નદી અને સ્થળ જોવામાં આવ્યું. મનમાં થયું, અરે આ હું ક્યાં આવી ગઈ? કઈ ખબર પડતી નથી. ભૂદેવ ક્યાં ગયા? ચારે બાજુ દ્રષ્ટિ કરતા ભૌમ્ય તો ક્યાંય દેખાયો નહીં. ત્યાં મહારાજે મોકલેલા માણસો પહોંચી ગયા. બેન, રાજસ્થાનથી તમે મહારાજના દર્શને આવ્યા છો ને? હા, પણ આ કયું ગામ છે? મહારાજ હાલમાં ક્યાં બિરાજે છે? તમને કેમ ખબર પડી કે હું મહારાજના દર્શને ઠેઠ રાજસ્થાનથી અહીંયા આવીશું? બેન, આ કુંડળ ગામ છે. મહારાજ બાજુના કારિયાણી ગામે બિરાજે છે અને એને તમારી વાત કરી તમને લેવા માટે અમને મોકલ્યા છે. માટે ચાલો વેલડામાં બિરાજો. જમકુબાઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. મહારાજને કેમ ખબર પડી કે હું અહીંયા આવીશું અને પેલા ભૂદેવ કેમ ક્યાંય દેખાતા નથી? જમકુબાઈના અંતરમાં ઝબકારો થયો, અરે અંતર્યામી નાથ, તારી કરુણાનો પાર નથી. મને અભાગણીને આજ ખબર પડી કે મારો ભૌમ્યો તો ખુદ ભગવાન હતા. આંખમાં જળજળિયા આવી ગયા. વેલડામાં બેઠા પણ હવે હૈયાના બંધ હાથમાં નથી. વર્ષોની ઝંખના થોડા સમયમાં ફળશે. મહારાજ મળશે. જન્મો જન્મના ફેરા ટળશે. કેવા હશે મહારાજ, કેવા હશે પ્રગટ ભગવાન? વેલડું ઉતાવળે ચાલે છે પણ હવે તો જમકુબાઈને પ્રતિપળ અધિરાય વધતી જાય. એને ઉડીને એક ક્ષણમાં મહારાજ પાસે પહોંચી જવાનું મન થાય છે.
આ બાજુ અનંત કોટી બ્રહ્માંડનો આધાર વસ્તા ખાચરના દરબારમાં સવારમાં સભા કરીને બેઠા છે. પોતાના વાલા ભક્તની વાઈટ જોઈ રહ્યા છે. જોત જોતામાં વેરડું વસ્તા ખાચરના દરબાર ગઢમાં આવી પહોંચ્યું. જમકુબાઈ નીચે ઉતર્યા, મહારાજના દર્શન કર્યા. પાણી વિના તરફડતા માછલાને પાણી મળે અને જે આનંદ થાય ને એવો આનંદ જમકુબાઈને મહારાજના દર્શનથી થઈ રહ્યો છે. ઉદયપુરના અંતઃપુરમાં થયેલા દિવ્ય દર્શન અને મહારાજની મૂર્તિ એક ભાષે છે. ભવો ભવની ભ્રમણા ભાંગી રહીશ, નેત્રોને તૃપ્ત થતી નથી. અંતરમાં મહારાજની મૂર્તિને ઉતારી રહ્યા છે. આંસુડાની ધારાથી અભિષેક કરી રહ્યા છે. કેટલી ઝંખના કર્યા બાદ પ્રગટ પ્રભુના દર્શન થયા છે. અંતરમાં આનંદના મહાસાગરે માજા મેલીશ. મહારાજે કુશળ સમાચાર પૂછ્યા. દરબારમાં બાઈઓને ભલામણ કરી. ગઢડાથી આવેલા લાડુબા અને જીવુબાને પણ કહ્યું, આ મારા મોંઘાયરા મહેમાન છે, પૂર્વના મુક્ત છે, ખૂબ દૂરથી આવેલા છે, એને હાચવજો. એનો પરિચય અમે પછી આપીશું. જમકુબાઈ દર્શન કરી બાઈઓની સભામાં બેસી ગયા. મહારાજના મુખારવિંદમાંથી નીકળી રહેલી વચન સુધાનું પાન કરવા લાગ્યા. એમને સાતે કોઠે અજવાળા થયા. રહ્યો સયો શરીરનો ભાવ દૂર થયો અને જમકુબાઈ છતે દેહે બ્રહ્મરૂપ બની ગયા. બાઈઓએ જમકુબાઈનું ઉત્સાહથી સ્વાગત કર્યું. બ્રહ્મસભામાં એક મુક્તનો ઉમેરો થતા સર્વને વિશેષ આનંદ થયો. મહારાજ થોડા દિવસ કાર્યાણી રહી ગઢપુર પધાર્યા. જમકુબાઈ પણ મહારાજની સાથે ગઢપુર આવ્યા. લાડુબા જીવુબા મહારાજના આદેશ પ્રમાણે જમકુબાઈનો ખ્યાલ રાખે છે, પરંતુ આ તો જમકુબાઈ, એના અંતરમાં તો આ બધા ભક્તો પ્રત્યે અત્યંત અવનોભાવ છે. જમકુબાઈને થાય છે કે આ સૌ કેટલા બધા ભાગ્યશાળી છે, કેટલા સમયથી મહારાજની સેવા કરે. હું તો હમણાં આવી. પ્રગટ ભગવાનનો સંબંધ તો પૂર્વના હજારો જન્મના પુણ્યો એકઠા થાય ત્યારે મળે છે. જમકુબાઈના અંતરમાં ભગવાનનો અને ભગવાનના ભક્તનો અખૂટ મહિમા વહેર્યો છે. મહિમા વગર બધું લુખું છે. તલ હોય પણ અંદર તેલ ન હોય ને તો શા કામના? દૂધ પાક કરે પણ અંદર સાકર ન નાખે તો? શાક કરે પણ માય મીઠું ન હોય તો? શરીર હોય પણ અંદર જીવ ન હોય તો? એ બધું નકામું છે. એ પ્રમાણે મહિમા વગર બધું નકામું છે. અને મહિમા જાગે એટલે અહંકાર આપોઆપ ટળે. મહિમા જાગે ત્યારે આજ્ઞા સહેજે પડે, સેવા પણ સહેજે થાય, પ્રેરણા ન કરવી પડે. માટે તો મહારાજે કહ્યું છે કે ભગવાનની ભક્તિ કરવી પણ મહાત્મય જ્ઞાને સહિત કરવી. જમકુબાઈ દોડી દોડીને સેવા કરે, ઓરડા વાળે, ચોક વાળે, છાશ પાણી કરે, અરે ક્યારેક તો વાસીદું પણ વાળે. લાડુબા અને જીવુબાના કપડાં ધુવે. એના અંતરમાં મુક્તાનંદ સ્વામીના કીર્તનની કડી રહીમા કરે. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ઉદયપુરની રાજરાણીને સેવામાં સહેજ પણ પોતાની મોટાઈ આડી ન આવી. જમકુબાઈ સેવાની સાથે સ્મરણ કરે છે, સમાગમ કરી સમજણ કેળવે છે. સેવામાં જો સાથે સ્મરણ અને સમજણ ન હોય તો સેવા પણ જડતા રૂપ બની જાય છે. ઉદયપુરની રાજરાણીનો અહમ આપોઆપ ઓગળી ગયો. થોડા સમયમાં તો સેવા ભક્તિથી જમકુબાઈએ સર્વના દિલ જીતી લીધા. એક દિવસ મહારાજે સવાલ કર્યો, લાડુબા, અમારા મહેમાનને તો સાચવો છો ને? લાડુબા અને જીવુબા કે મહારાજ, આપ સાચવવાની વાત કરો છો, પણ અત્યારે તો એ અમને સાચવે છે, ખૂબ જ મહિમાવાળા છે. અરે મહારાજ,
એમણે તો દરબારગઢમાં સેવાના તમામ કાર્યો ઉપાડી લીધા. મહારાજ ગંભીર થઈ ગયા. જીવબા, તમે એની પાસે ક્યાં સેવાના કાર્યો કરાવો છો? જીવબા હાથ જોડીને કે મહારાજ કરાવતા નથી, એ આડા પડીને સેવા ઉપાડી લે છે. વાળે છે, ગાયડ કરે છે, છાણ વાસીદા કરે છે, અને ક્યારેક તો કપડાં પણ ધોઈ નાખે છે. અમે ઘણા વારીએ છીએ પણ એ તો માનતા જ નથી. મહારાજ વધારે ગંભીર થયા. લાડુબા અને જીવબા ને ઠપકાના સૂરમાં મહારાજે કહ્યું, અરે તમે એની પાસે વડાવો છો, છાણ વાસીદા કરાવો છો, તમને ખબર છે એ કોણ છે? ના મહારાજ. મહારાજનો મર્મ સાંભળી બે બહેનો મૂંગા થઈ ગયા. મહારાજ કે એ કોઈ સાધારણ સ્ત્રી નથી, ઉદયપુરના મહારાણી છે. તમારા જેવા તો એને ત્યાં દાસ દાસીઓ છે. તમે એની પાસે નીચી ટેલ કરાવો છો? આ વાત સાંભળતા તો બે બહેન અંતરમાં આશ્ચર્યનો પાર ન રહ્યો. હાથ જોડી મહારાજ પાસે ક્ષમા માગી. મહારાજ, અમારાથી અપરાધ થયો, અમે એમને ઓળખતા ન હતા, હવે એમને સેવા કરવા નહીં દઈએ, હવે અમે એમની સેવા કરીશું. આ સાંભળી મહારાજ રાજી થયા. પણ જમકુબાઈને થયું, અરે મહારાજે ઓળખાણ ન આપી હોત ને તો સારું હતું. મારો સેવાનો આ લાભ છૂટવાઈ ગયો. મહારાજના મનમાં ચિંતા હતી કે જમકુબાઈ અહીં છે એમ પ્રસિદ્ધ થશે તો ઉદયપુરના રાણા તરફથી દાદા ખાચરને ઉપાધિ આવી પડશે. માટે મહારાજે જમકુબાઈનું ઉપનામ પાડ્યું માતાજી. પછી કચ્છના સંઘ સાથે એમને ભુજ મોકલ્યા. જમકુબાઈ નામ કાઢી નાખ્યું, કારણ કે જમકુબાઈ નામ હોય તો કદાચ ત્યાં સમાચાર જાય, એટલે ભગવાન કહે છે કે આજથી આમનું નામ માતાજી. અને કચ્છના હરિભક્તો આવ્યા તો એની સાથે ભુજમાં લાધીબાની સાથે રહેવા માટે મોકલી દીધા. જમકુબાઈએ ભુજમાં લાધીબાઈના સહવાસમાં જીવન પસાર કર્યું. કોટી કોટી વંદના હજો પ્રભુ પ્યાસિયા સહજાનંદી મીરાબાઈના ચરણોમાં. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઇતિહાસના પાને લખાઈ ગયા ઉદયપુરના રાણી જમકુબાઈ, જેને સ્વયં શ્રી હરિ લોયાના ત્રીજા વચનામૃતની અંદર એમને યાદ કરેલા છે. વાલા ભક્તજનો, હવે આપણે સાંભળવા છે વિજાપુરના વજીબા. વિજાપુરમાંથી પસાર થતા વટે માર્ગુ કે સાધુ અને આશરાની જરૂર પડે કે તરત જ ગામનું નાનું છોકરું પણ સથવારા વજીબાની ખડકી ચીંધીને કહેતું કે મહાત્માજી, આ ગામમાં ધર્મશાળા નથી, પણ ધર્મશાળા જેવું જ એક ઘર છે, ત્યાં તમારા જેવા સાધુ સંતોને વટે માર્ગુ ઉતરે છે. જ્ઞાતિએ સથવારા છે પણ ભાવનાવાળી બાઈ છે. સાધુ સંતોની સેવામાં રત રહે, રહેવા જમવા અને ભાંગ ગાજો બધું આપે. લોજથી સાધુ મંડળ સાથે નીકળેલા ભાઈ રામદાસજીને વજીબાઈનું ઘર ચિંતા જ સ્વામીએ બંધ બારણાની સાંકળ ખખડાવી. તુરંત અંદરથી અવાજ આવ્યો કે જે હોય તે પહેલા વયા આવો અંદર, આશરા ધર્મનો માર્ગ ખુલ્લો છે. એ મનમાં જરાય સંકોચ ન રાખતા ભગવદ કૃપાએ આપણે સૌ સાથે મળીને ખાઈ પીને વિશ્રાંતિ લઈશું. સ્નેહના ઝરણા વહાવતા હૈયેથી ભાવ ભૈરો મીઠો આવકાર મળતા ભાઈ રામદાસે બારણાને ધક્કો મારીને અંદર પગ મેલ્યો. સાથે સાધુનું મંડળ પણ અંદર પ્રવેશ્યું.
ઘર આંગણે જ વાડીમાં શાકભાજી ઉગાડેલી, પોતાનું ગુજરાન ચલાવતું. આ દંપતી દાન ધર્મમાં કદી પાછી પાની કરતું નહીં. અભ્યાગતોને જે કાંઈ જોઈએ એ પ્રેમથી લાવી આપતા અને સ્નેહથી સાચવતા. આશરા ધર્મમાં એનું નામ સારાય પંથકમાં પંકાયેલું હતું. વજીબાઈ, જેને હજી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ નહોતી થઈ, એ પહેલાં પણ જે કોઈ સંતો મહાત્મા આવે વટે માર્ગુ, બધાને પોતાને ત્યાં ઉતારા આપે, બધાને જમાડે. 8 સાધુનું મંડળ જોતા જ ઘરકામ મેલીને બાઈ સાધુના ઉતારા માટેની વ્યવસ્થામાં પૂરાયા. જુઓ સંતો, આ આંગણામાં નાની સરખી વાડી છે, એની સામે જ કૂવો છે. પીપળાના વૃક્ષ નીચે આસન બિછાવો અને ત્યાં ન ફાવે ને તો વાડીએ ગાર લીપીને એક સરસ ઓટો બનાવ્યો હશે, ત્યાં બેઠક કરીને આરામ લઈ જાઓ. પડખે તુલસી ક્યારો છે, પૂજા કરો ત્યારે જરૂર પડે તેમ તુલસી પત્ર લઈ લેજો. અને બીજે જે કાંઈ જોઈએ ને એ માગી લેજો, સંકોચ રાખતા નહીં. આ ઘરને તમારું માનીને રહીજો. સાધુ અને ઉતારા પાણી કરાવી ઘરમાં પગ મૂકતા જ બાઈએ કહ્યું, અરે તમે હજુ બજારે નથી ગયા? હમણાં રાત ધડશે, જલ્દી સંતો માટે કંઈક ભાંગ ગાંજો લઈ આવો. ના ના ભાઈ, રહેવા દેજો, અમારે એવું કોઈ વ્યસન નથી. દૂર કામમાં પરોવેલા પુરુષને સંબોધીને ભાઈ રામદાસ સ્વામીએ કહ્યું. કારણ કે વજીબાઈને ભગવાનની ઓળખાણ નહોતી થઈ, એટલે જે કોઈ આવે ને બાવા તો એ બધાને ભાંગ ગાંજો આપે. ભાઈ, અમે તો લોકોને વ્યસનોની ઝાડમાંથી છોડાવીને ભગવાન ભજાવીએ છીએ અને ભગવાન ભજીએ છીએ. અહીં ઉતારો મળ્યો એટલે બસ રાત વિતાવી સવારે આગળ ચાલતા થઈશું. આ વાત સાંભળતા જ પતિ પત્ની તાજુબ થઈ સામ સામે જોઈ રહ્યા. ઘણાય સાધુ સંતો આવતા, આવીને તુરત ચલમ ગાંજો માગતા અને જરાય વિલંબ થાય તો એલફેલ બોલવા માંડતા. ત્યારે આ સાધુ તો કંઈક જુદી જ માટીના નીકળ્યા. વજીબાઈએ સાધુની વાત સાંભળી દૂર જઈ ઓસરીમાં બેઠક લીધી. પ્રાગજીભાઈએ સંતો પાસે આવીને બેઠક લીધી. વજીબાના પતિનું નામ હતું પ્રાગજીભાઈ. ઉત્તર ગુજરાતનું વિજાપુર ગામ. ભાઈ રામદાસ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય, એના અદ્ભુત પરચાઓની વાતો કરી. પતિ પત્ની બંનેને શ્રીજી મહારાજનો દ્રઢ નિશ્ચયથી. વજીબા એ જ ઘડીએ સંત અસંતનો ભેદ પારખી ગયા. તે પછી શ્રીજી મહારાજનો દ્રઢપણે આશરો કરી વજીબાએ વાડીમાંથી થતી ઉપજને અનેક ઢોંગી સાધુઓ પાછળ વેડફાઈ જતી રોકી સાચા સાધુની સેવામાં વાપરવા માંડી. સત્સંગી થયા પછી વજીબાઈ એલ ફેલ બોલનારા, રામ કી રામકાવાળા, ગંજેરી અને સાધુતાનો છાંટોય ન હોય એવા ભેખને ઉતારા આપવાનું બંધ કરી દીધું. અંતર્યામીથી શું અજાણ્યું હોય, છતાં મહારાજે વજીબાના પારખા લેવાનો નિશ્ચય કર્યો. વિસનગર જતા વિજાપુર વચ્ચે આવતા મહારાજ બોલી ઉઠ્યા, એલા રોકાણ કરો રોકાણ, આ તો વિજાપુર આવ્યું, વિજાપુર. સંત હરિભક્તોની મંડળીએ પાદરમાં તલાવના કાંઠે પડાવ નાખ્યો. સૌ અહીંયા રાતવાસો કરજો, અમે સવારે આવી જઈશું કહીને મહારાજ મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને ચાલી નીકળ્યા. શ્રીજી મહારાજે ફક્કડ સાધુનો વેશ ધારણ કર્યો. યુવાન વય, કાળી ભમ્મર દાઢી, માથે મોટી જટા, આખા શરીરે ભભૂત, 4 તસુની કૌપીન, હાથમાં દંડ કમંડલું ચીપિયો ધારણ કર્યો. બ્રહ્મચારીને કડક સૂચના આપી દીધી, મારી પાછળ મોઢામાં મગ ભરીને ચૂપચાપ ચાલ્યો આવજો. આજ તો વજીબાને ત્યાં મહેમાન ગતિ કરવી છે. વિજાપુરમાં સાંજ ઢળી ગઈ, થોડો ઠંડીનો ચમકારો વર્તાયો ત્યારે મહારાજ ગામમાં દાખલ થયા. ગામને પાદર બેઠેલા લોકોને મહારાજે પૂછ્યું, હમકો અહીં રાત ટહરના હે, કોઈ ભાવિક મિલેગા? આ સાંભળતા એક જણે કહ્યું, એ સામે ખડકીએ જાઓ બાપુ, ત્યાં વજીબા સતવારા રહે છે, તેને ત્યાં બાવા સાધુના ઉતારાનો મેળ ખાઈ જાય છે. પહેલા એ માર્ગી પંથી હતી,
ત્યારે ઘણા સાધુ બાવોના અખાડા ત્યાં આવી ઉતરતા. પણ હવેથી સ્વામિનારાયણી થયા પછી બગડી ગયા છે, બીજાને ઉતરવા દેતા નથી. છતાંય તમે જાઓ, જો આ ઠંડી વરસાવતી મેઘલી રાતનો અંધાર જોઈ એને દયા આવે અને ઉતારો આપે તો તમારા ભાગ્ય. अलबेलो हरखाता बोला, स्वामीनारायण की हुई सो हुई, लेकिन साधु संतों को क्यों ना बोलती है? आ सांभળી एक भाई अकड़ाईने बोला, महात्माजी तमे जाणता नथी, जाणे शिव स्वरूप धरी आव्या होय एम धकधकता अंगारा जेवा एक महाराजा અહીં આવીને સ્વામિનારાયણની કંઠી એની ડોકમાં પહેરાવી દીધી. ત્યારથી વજીબા અને પ્રાગજીભાઈના મન હાવ બદલાઈ ગયા. હવે કોઈ બીજા સાધુ બાવા આવે ને તો એની કઠણાઈ થઈશ, એનો આશરો જ બંધ થઈ ગયો. એ વર્ષે એક દીથી આ તરફ બીજા બાવા સાધુ આવતા બંધ થઈ ગયા. આજે વર્ષ પછી તમે દેખાણા, તમને જોઈ ઉતરવા દે તો તમારા ભાગ્ય. બીજાએ વાતનો દોર શાંતા કહ્યું, નાહકના બાવાજી તમે હળદૂત થવા જાઓ માં, એ તમને ઉતારો નહીં આપે, એ તમારી જોડી ફંબોળશે. એમાં ભાંગ ગાંજો કે ચલમ મળશે તો જોડીનો છૂટો ઘા કરશે અને એ જ વેળા તમને કાઢી મૂકશે. તમે જો ભાંગ ગાંજો ન લેતા હો તો જાઓ, મારી આટલી વાત માનો. મહારાજે મુખ મલકાવી વજીબાના ઘર તરફ પગલાં માંડ્યા. પછી બ્રહ્મચારી પડછાયાને જેમ પાછળ પાછળ ચાલ્યા. સંજોગો સારા હતા, ખડકી ઉગાડી હતી. મહારાજ જરીએ અવાજ ન થાય એમ દબાતા પગલે ફળિયામાં જઈને સીધા જ ઓસરીની કોરે આવીને ઊભા. ત્યાં જ ઓરડામાંથી દીવડો લઈને વજીબા ઘરની બહાર નીકળ્યા. દીવડાના પ્રકાશથી બાવાને જોતા ને તાડુક્યા, એ બાવાજી, આમ પૂછ્યા વિના કોઈના ઘરમાં શું ગયા? શરમ નથી આવતી? હા, અમારું ઘર છે, ધર્મશાળા નથી, સમજ્યા? તળાવના આરે આશરો લઈ ધૂણી ધપાવી બેસી જાવ. અહીં આશરાની આશા રાખીને આવ્યા હોય ને તો પાછા વળી જજો. વજીબા બોલી રહ્યા. પછી મહારાજે ધીરેથી કહ્યું, બા સંત કો કિયા સબ ભૂમિ ગોપાલ કી. વજીબાના હૈયાની વરાળ ઉડી ગઈ. બાવાજીના તેજીલા શબ્દોમાં અટવાઈ ગયા. મહારાજે કહ્યું, હમ તો તીર્થવાસી હૈ બા, ફક્ત એક રાત રહેના હૈ, સબેરા હોતે ચલ પડેંગે. સાંભળતા જ વરદીબાઈ ચીડાઈને બોલ્યા, તમારા જેવા ઢોંગારા ઢોંગી બાવાઓ કંઈક જોઈ લીધા છે. તમે તીર્થવાસી ભલે રહ્યા, ફરી ફરીને મરી જશો તોય પણ 184નો ફેરો તમારો ટળશે નહીં. ભગવાનને કહે વજીબા. મહારાજ સાંભળતા જ હસી પેડાને પૂછ્યું, તો 184 कैसे मिटी गई? તમારે કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાવ. ભગવાનને જ કહે. એમના સાધુ બની એના નિયમ ધર્મ પાળો. તેઓ બાઈઓ સાથે બોલતાય નથી અને ધનને અડતા નથી. તમે ખોટા વેશ લઈને મહાત્મા બની ગામે ગામ ભટકીને વસ્તીને ત્રાસ આપો છો. ગાંજા ચલમ ફૂંકીને એલફેલ બોલો છો. આ ભગવા પહેર્યા છે તે હું બધું કંઈ નહીં બોલું. અહીંથી મન ફાવે ત્યાં જઈને રાત રહો. અહીં તો રાતવાસો રહેવા નહીં મળે. વજીબાઈએ ટોટલે દીવો મેલીને રોકડું પરખાવી દીધું. બ્રહ્મચારી તો મૂંગા મોઈ આ ખેલ જોઈ રહ્યા. એમને મહારાજની અકળ લીલા જોઈને હૈયે આનંદ છવાયો. વજીબાએ ના પાડતા છતાં મહારાજે દીવડાના ઓછા અજવાળે ઓસરીની કોરે જોડી મેલી ધામો નાખ્યો. મૂળજી બ્રહ્મચારીને કહ્યું, ગાવ લોગ જો કહેતે થે વો સચ છે, બાઈ બહુત બિગડી હે. એમ કહીને મહારાજે ઓસરીની કોરે બેઠક લેતા વજીબા સામે જોઈને કહ્યું, બાઈ તું ક્યાં જાને, स्वामीनारायण ने तो बाबरा भूत की साधना करके वश किया है, तभी तो वो जिसके सामने देखता है उसी को समाधि लग जाती है. सुनो, एक पटेल की भैंस भी पागल होकर गढ़ड़ा चली गई थी. वजीबा ने आ शब्दों हૈયે आग उठी. એ પડે એને ક્રોધ પર કાબુ રાખી કહ્યું, મારે તારી સાથે જીબા જોડી નથી કરવી. ભલો થઈને અહીંથી ચાલ્યો જા, નહીં તો ન થવાની થશે. भाई सच हमेशा कड़वा लगता है, स्वामीनारायण की इंद्र झाड़ में मत फसाना. વજીબાથી હવે રહેવાનું નહીં હો. એને તો ખૂણામાં પડેલી કડિયાળી ડાંગ હાથમાં લઈને કહ્યું, લંગોટા
ક્યારનો લવ લવ કરીને મારા ભગવાન સ્વામિનારાયણ વિશે જેમ તેમ બોલે છે. તને કોણે અહીં તેડાવ્યો છે? તો એમ નહીં સમજે, તારું માથું ભાંગીશ ત્યારે તું જઈશ. મહારાજે એનું રૌદ્ર સ્વરૂપ જોઈને કહ્યું, બા અચ્છા જાને દો, હમ સબ કુછ નહીં બોલેંગે, यहाँ પડે રહેંગે. વજીબા અને બાવાના રંગ ઢંગ જુદા લઈ ગયા. સહેજ હળવા થઈને બોલ્યા, જો મારા સ્વામિનારાયણ ભગવાન માટે એક શબ્દ પણ હવે બોલીશ ને તો જોયા જેવી કરીશ. તને એ જ વેળા તગેડી મેલીશ. જો પેલા ખૂણામાં છાનો માયનો પડ્યો રહી છે આજની રાત, અને હા જો ચલમ પીતા દેખીશ તો તારો ઉચાળો બહાર ફેંકી દઈશ. મહારાજ તથા બ્રહ્મચારી કયા પ્રમાણે ખૂણામાં જઈને બેઠા. રાત રમઝમ કરતી ચાલી ગઈ. બંને ભૂખ્યા હતા, પાથરવાનું પણ કંઈ નહોતું, તેથી ઊંઘ શે આવે. થોડી વારે મહારાજ ઉઠ્યા, બાઈના ઓરડાની ઓસરી પાસે આવીને બોલ્યા, વાલા ભક્તજનો, બાકીનું વજીબાનું ચરિત્ર આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, કાલે શનિવારનો પવિત્ર દિવસ છે. દર શનિવાર મુજબ 4 થી 5 કથા થશે, 5 થી 6 કહૂત ગેમ. તો એની અંદર બધા ભક્તજનો જોડાજો. અને બીજું, અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. દર શનિવાર દરરોજ આપણે ધનુર્માસમાં અત્યારે સવારે 7 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ધૂન, 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી કથા ચાલે છે. ત્યારબાદ આરતી. દરરોજ સવારે ધનુર્માસનો સુંદર પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ભલા ભક્તજનો, કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. કાલ એકાદશીનો દિવસ એટલે માગસર વદ એકાદશી. ફરેણી ગામમાં સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને ભજન કરવા માટે સ્વામિનારાયણ મહામંત્ર પ્રદાન કરેલો એ કાલનો પવિત્ર દિવસ છે. વાલા ભક્તજનો, કાલ શનિવાર એકાદશીનો દિવસ છે, પવિત્ર ધનુર્માસ છે. અને એ એકાદશી આપણે દરરોજ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલીએ છીએ. એ ભગવાને મંત્ર પ્રદાન કરેલો પવિત્ર દિવસ છે. તો કાલે તમે મંદિરે ભગવાનના સાનિધ્યમાં ખરેખર સ્વામિનારાયણ નામની ધૂન બોલશો તો એનું સહસ્ત્ર ગણું, 1000 ગણું તમને ફળ પ્રાપ્ત થશે. ભગવાનનો ખૂબ રાજીપો મળશે. કદાચ તમે ધનુર્માસમાં સવારે ન આવી શક્યા હોય, પણ જો કાલે આવશો તો તમને આખા ધનુર્માસની ધૂનનું ફળ મળશે. એવો પાવનકારી પવિત્ર દિવસ છે. તો બધા જ ભાઈઓ બહેનો, કાલ તો પાછું પતંગનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. બાળકો મોટા બધા જ કાલે પતંગ પણ ચગાવશે. અને કાલે જોડીનું પર્વ અત્યારે ચાલી રહ્યું છે, ઉત્તરાયણ પર્વ કહેવાય. તો વાલા ભક્તજનો, કાલે જોડી પણ રાખવામાં આવેલી છે. તો કાલે સવારે બધા જ ભક્તજનો અચૂક પધારજો એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે અહીંયા સભાને વિરામ. ભગવાનના સ્મરણ સાથે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.